હેલો બાળ મિત્રો, મોજમાં ને? આપણે દ્વિપદી પ્રમેય પૂરું કર્યું હતું, બરાબર? અચ્છા, પાંચમું ચેપ્ટર ટેક્સ્ટ બુકમાંથી પાંચમું ચેપ્ટર એની આજે વાત કરીએ છીએ. સંકર સંખ્યાઓ. તમે 10મા ધોરણ સુધીમાં દ્વિઘાત સમીકરણ ઉકેલવાનું શીખી ગયા ને? ભાગ પાડીને ઉકેલો અથવા ડેલ્ટાની મદદથી. સપોઝ કોઈ સમીકરણમાં ભાગ નથી પડતા અને તમે ડેલ્ટાની મદદથી ગણતરી કરવા માંગો છો. તમે ડેલ્ટા ગણો b² - 4ac અને એ મૂલ્ય ઋણ આવ્યું, ડેલ્ટાનું મૂલ્ય સાદું ઋણ આવ્યું, તો એ વખતે તમે શું કરતા હતા? વાસ્તવિક ઉકેલ ન મળે, x belongs to r, શક્ય નથી એવું કહેતા હતા ને? એનું કારણ શું હતું? ઋણ સંખ્યાના વર્ગમૂળ. કારણ કે બીજના સૂત્રમાં ડેલ્ટાનું રૂટ મેળવવું પડે, વર્ગમૂળમાં ડેલ્ટા આવે ને, તો ઋણ સંખ્યાના વર્ગમૂળ આપણને ખબર નહોતી. એટલે એમાં એવું છે, સપોઝ ડેલ્ટાની જુદી જુદી કિંમતો આપણે વિચારીએ, ડેલ્ટાના મૂલ્યો, એટલે -16, -25, -36, આમ. તો તમે એનું વર્ગમૂળ કાઢો એટલે એ વાસ્તવિક નથી એમ કરી અને ના પાડી દેતા હતા ને. પણ હકીકતમાં તમને વાંધો -16 હારે નથી, તમને વાંધો -1 હારે છે. કારણ કે 16 નું વર્ગમૂળ તો તમને ખબર છે. સપોઝ તમે એ -16 ને -1 × 16 આમ લખ્યા, અથવા અહીંયા -1 × 25 આમ લખ્યા, અથવા અહીંયા -1 × 36 આમ દર્શાવ્યા, તો 16 નું, 25 નું, 36 નું વર્ગમૂળ તો ખબર છે. 16 નું +-4, 25 નું +-5, 36 નું +-6 વગેરે. વાંધો ક્યાં આવ્યો? -1 ના વર્ગમૂળમાં. કોઈ પણ ઋણ સંખ્યાનું વર્ગમૂળ મેળવો ત્યારે તમને તકલીફ કોની હારે છે? -1 ના વર્ગમૂળ હારે. તો ગણિતશાસ્ત્રીઓએ -1 નું વર્ગમૂળ એ વ્યાખ્યાયિત કરીને આપ્યું આપણને, સ્મોલ i, આયોટા. એને આયોટા કહેવાય. એ ઇમેજનરી છે, કાલ્પનિક છે. હવે -1 નું વર્ગમૂળ i હોય એટલે અહીંયા તમારે વર્ગમૂળ લખવું હોય તો કેટલું? તો 16 નું વર્ગમૂળ +-4 અને -1 નું વર્ગમૂળ i. એવી રીતે અહીંયા +-5i, +-6i વગેરે. -1 નું વર્ગમૂળ i હોય એટલે વર્ગ કરો તો i² બરાબર શું? -1. બરાબર? હવે આપણે એવું એક સમીકરણ વિચારીએ. સપોઝ 3x² + x + 2 = 0. તમે ભાગ પાડીને નહીં જ ઉકેલી શકો, લખ્યું જ એવી રીતે હોય ને, ભાગ પાડીને ના ઉકેલી શકાય એવી રીતે, તો એનો ડેલ્ટા b² - 4ac, b ની કિંમત 1 છે, 1, 4ac 4 × 3 = 12, 12 = 24. એટલે શું થયું? રૂટમાં -23. બરાબર? હવે બીજનું સૂત્ર મૂકો, એટલે કે x ની બે કિંમતો, -b ±√delta / 2a, તો -1 ± રૂટમાં -23 છેદમાં 2a એટલે 6. 23 નું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા નથી, પણ વર્ગમૂળ વ્યાખ્યાયિત છે. -1 નું વર્ગમૂળ i એટલે એને √23i આમ લખી નાખીએ, છેદમાં 6, અથવા બે ભાગ કરીને લખી દો, -1/6 ± √23/6i.
આઈનો ઉકેલ થઈ ગયો, બરાબર. -1/6 વાસ્તવિક સંખ્યા, √23/6 એ પણ વાસ્તવિક સંખ્યા. તો સંકર સંખ્યાને એ સંકર સંખ્યાનું સ્વરૂપ છે. આજે બીજ આવ્યા ને, બે બીજ, એ કેવા છે? સંકર સંખ્યાઓ, જેમાં -1 ના વર્ગમૂળ આઈ નો ઉપયોગ થયો છે, આયોટાનો ઉપયોગ થયો છે. એટલે સંકર સંખ્યાનું વ્યાપક સ્વરૂપ એ બી બિલોંગ્સ ટુ આર માટે a પ્લસ આઈ બી, અથવા એને ઘણી વખત a પ્લસ બી આઈ પણ લખાય છે. તમે ગમે તે રીતે લખી શકો. સંકર સંખ્યાનું વ્યાપક સ્વરૂપ આ પ્રમાણે રજૂ કરવામાં આવ્યું, બરાબર. એટલે સૌથી પહેલી વાત, એ બી બિલોંગ્સ ટુ આર માટે a પ્લસ આઈ બી અથવા a પ્લસ બી આઈ ને તમારી ટેક્સ્ટ બુકમાં પાછું જોતા રહેજો, 99માં પેજ ઉપરથી શરૂ થાય છે તમારું ચેપ્ટર, છેલ્લી લીટી. એ બી બિલોંગ્સ ટુ આર હોય તેવી સંખ્યા a પ્લસ આઈ બી ને સંકર સંખ્યા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે ને સંકર સંખ્યા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જ્યાં આઈ શું છે? -1 નું વર્ગમૂળ. હવે એ આઈ વિશે થોડીક વાતો કરશું આપણે. આપણા માટે નવું તો ઈ જ છે ને, આંકડાઓ તો જૂના હતા, ચર્ચા કોની હોય? નવાની. એટલે આઈ વિશે થોડીક વાત કરશું. આઈની જુદી જુદી ઘાત એ તમારે ધ્યાનમાં રાખવાની છે, એટલે એની થોડીક ચર્ચા કરીએ છીએ. ઓકે, અહીંયા આપણે વાત કરી, પછી વ્યાપક લખી દઈશ ત્યાં. આઈની 0 ઘાત, ભાઈ કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1. આઈની 1 ઘાત એટલે આઈ. આઈની 2 ઘાત આઈ સ્ક્વેર એટલે કેટલા? -1. અચ્છા, આઈની 3 ઘાત એટલે આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ કહેવાય ને, આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ. પણ આઈ સ્ક્વેર ની કિંમત કેટલી? તો કે -1. એટલે આ શું થયા? -i. જોતા રહેજો બરાબર, 3 ઘાત સુધી પહોંચ્યા છીએ આપણે. ઓકે, 4 ઘાત આઈ સ્ક્વેર નો સ્ક્વેર. હવે હું લાંબુ નહીં લખું, તમે ધ્યાન દો બરાબર. આઈ ની 4 ઘાત એટલે આઈ સ્ક્વેર નો સ્ક્વેર, પણ આઈ સ્ક્વેર એટલે -1 ને. હાલો લખી દઈ બસ, પાછા બાળકો મૂંઝાઈ જશે. 11. હવે આઈ સ્ક્વેર ની જગ્યાએ -1 ના લખું તો એટલું તો સમજી શકો ને તમે. હા, ઓગળી આવ, ધ્યાન દો બરાબર. હાલો, ઓકે. આઈ ની 5 ઘાત આઈ ક્યુબ ગુણ્યા આઈ સ્ક્વેર, આઈ ક્યુબ ઇન્ટુ આઈ સ્ક્વેર. આઈ ક્યુબ આપણે ગણ્યા ને -i, અને આઈ સ્ક્વેર કેટલા? -1. હું આ રીતે સાદું રૂપ આપીશ તો મારો ક્રમ નહીં જળવાયો છોકરો, મારે તમને એને વ્યાપક સ્વરૂપમાં સમજાવવું છે. કાઢ નાખીએ હાલો. હા ના, સમજાવીશ તમને, પણ બધું લખશું તો આપણે જે વ્યાપક ગોઠવણ કરવી છે ને એ તમને નહીં આવડે, નહીં સમજાય. આટલું હતું, કઈ વાંધો નહીં. આ શું કહેતા હતા આપણે? આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ એટલે -i થયા ને. આઈ ની 4 ઘાત એટલે આઈ સ્ક્વેર નો સ્ક્વેર એટલે +1. અચ્છા, આઈ ની 5 ઘાત, 4 ઘાત કેટલા? 1 ગુણ્યા આઈ એટલે આઈ. આઈ ની 6 ઘાત, આઈ ની 5 ઘાત કેટલા થયા? આઈ.
એક આઈ ગુણાકારમાં આવ્યા ને એટલે શું થઈ ગયું, આઈ સ્ક્વેર એટલે -1. ઓકે, આઈ ની 7 ઘાત, આઈ ની 6 ઘાત એટલે -1 હતા ને, એને આઈ થી ગુણ્યા. આપણે આગળ આઈ થી ગુણતા છે, બીજું કાંઈ નથી કરતા. ઇઝી ગોઈંગ વાત આ છે. એટલે -1 ને તમે આઈ થી ગુણો તો શું થશે, -i. પછી આવશે આઈ ની 8 ઘાત, એને પાછા આઈ થી ગુણો એટલે -i into i એટલે -i સ્ક્વેર એટલે +1. i સ્ક્વેર બરાબર -1 થાય ને, તો -i સ્ક્વેર +1 થઈ ગયા ને. તો i ની 9 ઘાત, પાછા એને i થી ગુણો, 1 into i એટલે i ની 10 ઘાત, પાછા સોરી i થી ગુણ્યા ને એટલે i into i સ્ક્વેર થઈ ગયા એટલે -1. તો i ની 11 ઘાત, i થી ગુણો એટલે -i. એટલે આવું તો ચાલ્યા જ કરશે. પછી તમે આમ ઉતરતો ક્રમ ચાલે છે ને, તો આમે ઉતરતો ક્રમ ચાલ્યો, i ની -1 ઘાત એટલે -i, પછી i ની -2 ઘાત એટલે -1, પછી i ની -3 ઘાત એટલે i ની -4 ઘાત એટલે 1. આમ અનંત સુધી ચાલે, આમ પણ અનંત સુધી ચાલે. બરાબર સમજો, જરૂર લાગે તો તમારી નોટમાં યાદી કરજો. જો અહીંયા 4 ના ગુણાંકમાં ઘાત છે, 0, 4, 8, અને આગળ ચલાવ્યું તો અહીં સીધા i ની 12 ઘાત આવત ને, 4 × 12. આને આગળ ચલાવ્યું તો જો -5, -6, -7, -8 4 ના ગુણાંકમાં જ આવ્યા. તો વ્યાપક રીતે એ છે i4k, k belongs to z, છેલ્લે લખું છું. હવે એક એક ઘાત વધતી જાય છે. i4k = 1, i4k + 1 i4k + 2 -1 અને i4k + 3 -i, જ્યાં k belongs to z. તમારે ખાસ યાદ રાખવાની વાત, ચાલો આપણે પાછું નથી લખવું, તમે આખું જ લખો, તમને સમજાય. ખાલી આટલું લખશો ને તો નહીં સમજાય. ધ્યાનમાં રાખવાની વાત આ છે. પણ એ કેમ આવ્યું એ આખું તમે બરાબર સમજો. એને અહીંયા લઈ લેજો. મને એમ હતું કે સમજાવીને પાછું, પણ આખું લખો તો સારું ને, તમને તમારા માટે સારું. તમે જોશો તો ખ્યાલ આવશે. એના પછીની વાત ત્યાં જ શરૂ કરીએ. ચાલો, આ નંબર 1, આ નંબર 2 અને આ નંબર 3. અનુબદ્ધ કરણી આવો શબ્દ તમારે આવતો હતો ને, કરણી ભણ્યા હશો ને, બસ એના જેવો જ શબ્દ છે, અનુબદ્ધ સંકર સંખ્યા. AB belongs to R માટે સંકર સંખ્યા છે ને એને z વડે બતાવે છે. z એટલે સંખ્યા ગણ નહીં હો, પૂર્ણાંકનો ગણ નહીં. સંકર સંખ્યા a + ib સ્વરૂપ આપણે વ્યાખ્યાયિત કર્યું ને, એ a + ib ને મોટા ભાગે z વડે દર્શાવાય છે. a + ib ની અનુબદ્ધ સંકર સંખ્યા, એનો સંકેત પણ છે z બાર, ચોક બાર નહીં, એ આઈસ્ક્રીમની દુકાને મળે, z બાર. અચ્છા, અનુબદ્ધ કરણીમાં શું કરતા હતા યાદ છે ને તમને? વચ્ચે પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, બરાબર ને? સેમ થિંગ અહીંયા, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. એટલે અત્યારે કંઈક લખવું તો પડે ને, બે એકારે તો ના આવે. ની અનુબદ્ધ સંખ્યા z બાર. એની જરૂર શું? તો કે તમને આવું કહે, સપોઝ એક આપણે ઉદાહરણ સમજીએ, સપોઝ 3 + 2i 1/, અને પછી એમ કે એને a + ib સ્વરૂપમાં લઈ આવો. ટૂંકમાં એને
ગ્રાઉન્ડ ફ્લોર પરથી અગાસી ઉપર લઈ આવો એમ. તો અનુબદ્ધ કરણી જેવું જ છે. તમે અંશ અને છેદને અનુબદ્ધ સંકર સંખ્યા એટલે 3 - 2i વડે ગુણી નાખો. 3 + 2i 3 - 2i. a + b ગુણ્યા a - b એ તો તમને આવડતું જ હોય ને. 9 - 4i², પણ i² ની કિંમત -1 એટલે કેટલા થઈ ગયા? 13. તો 3/13 - 2/13i. આ થઈ ગયું a + ib સ્વરૂપ. a એટલે 3/13 અને b એટલે -2/13. ઓકે. હા, વળી પાછી એક વાત, શબ્દ નવો તમારા માટે નવો. a + ib અથવા a - ib કોઈ પણ રજૂઆત એ છે એ સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ કહેવાય અને b છે એ સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ કહેવાય. a - ib માં -b કહેવાય. સંકર સંખ્યા z = a + ib માં a ને સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ, એને સંકેતમાં RE કૌંસમાં z લખું. આખું શું છે કહું તમને. રિયલ પાર્ટ ઓફ z, RE કૌંસમાં z એટલે રિયલ પાર્ટ ઓફ z, z નો વાસ્તવિક ભાગ. તથા b ને સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ. એટલે શું? તો કે સંકેતમાં IM કૌંસમાં z. IM z એટલે હું z છું, અથવા તમે વાંચો તો તમે z છો એમ નહીં. ઇમેજનરી પાર્ટ ઓફ z. IM કૌંસમાં z એ સંકેત આના માટે આપ્યો છે. ઇમેજનરી પાર્ટ ઓફ z. કાલ્પનિક ભાગ અને વાસ્તવિક ભાગ. અચ્છા, ઘણા બધા નીતિ નિયમોની યાદી તમારી ટેક્સ્ટ બુકમાં થઈ છે, પણ ગુજરાત બોર્ડના લેવલે એની કાંઈ જરૂર નથી. હા, થોડીક પ્રેક્ટિકલી વાત તમને કહેવાની છે. માનો કોઈ બે સંકર સંખ્યાઓનો ગુણાકાર આવ્યો, સૂત્ર યાદ રાખવાની કાંઈ જરૂર નથી. તમને વાસ્તવિક સંખ્યાઓમાં કોઈ વાસ્તવિક સંખ્યા a ની વ્યસ્ત સંખ્યા ખબર છે ને? હા, 1/a. એ શૂન્યતર હોય તો સંકર સંખ્યામાં ગુણાકાર માટેનો વ્યસ્ત આવો શબ્દ આપશે. એ અને 1/a એકબીજાના વ્યસ્ત છે, પણ ગુણાકાર માટે. તો હમણાં આપણે ના કર્યું 1/3 + 2i અનુબદ્ધ સંકર સંખ્યાનો ઉપયોગ કરીને ગણી લેવાનું. બે સંકર સંખ્યાનો ગુણાકાર, માની લ્યો કે એક આ સમજવાનું છે, લખવાનું નથી. z1 = a + ib અને z2 = c + id. બે સંખ્યાઓ છે ને, એટલે આપણે ક્રમ આપ્યો z1 ને z2. તો z1 ગુણ્યા z2 એટલે a + ib ગુણ્યા c + id. તમને બે કૌંસનો ગુણાકાર કરતા આવડે છે ને? a થી બંને સાથે ગુણાકાર થશે એટલે ac + iad. ib થી ગુણાકાર થશે idc + i²bd. પણ તમે જાણો છો i² એટલે -1, તો એ વાસ્તવિક ભાગ થઈ ગયો ac - bd
આ બંનેમાંથી આઈ કોમન કાઢી લ્યો, AD પ્લસ BC. હવે આ ગુણાકાર માટેનું સૂત્ર છે, ના કરાય પાકું, એમને એમ ગુણાકાર કરી નાખાય. માની લ્યો કે તમને 2 પ્લસ 3i ઇન્ટુ 1 માઇનસ આ બેનો ગુણાકાર કીધો છે, આવું સૂત્ર પાકું ના કરાય, સીધો ગુણાકાર અહીંયા કર્યો એમ કરી નાખાય, બહુ મોટી વાત નથી. 2 માઇનસ 2i પ્લસ 3i માઇનસ 3i સ્ક્વેર, i સ્ક્વેર બરાબર -1 મૂકો ને તો એ +3 થઈ જાય ને, એટલે 3 ને 2 5, 3i માંથી 2i ગયા i, હવે થઈ ગયું લ્યો. હવે એના માટે આવડું મોટું સૂત્ર થોડું યાદ રાખવા બેસાય, ના રખાય, સીધો ગુણાકાર કરી લેવાય. અચ્છા, સંકર સંખ્યાનું માન, વાસ્તવિક સંખ્યામાં માન આવતું ને માનાંક, તો સંકર સંખ્યાનું માન કેમ ગણવું, સૂત્ર જ છે, એમાં કાંઈ લાંબી વાત નથી. ચાલો એ વાતને નંબર 1, 2, 3, 4 and 5 અહીંયા આવો. સંકર સંખ્યા z ઇક્વલ ટુ a પ્લસ IB નો માનાંક, એટલે માનાંક z રૂટમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, એ યાદ રાખવાનું. બી ની જગ્યાએ ધન સંખ્યા હોય તો ધન, ઋણ હોય તો ઋણ. સપોઝ તમને એમ કે 3 માઇનસ 4i નો માનાંક, એનું માન, તો રૂટમાં 3 નો વર્ગ પ્લસ -4 નો વર્ગ, એટલે 9 પ્લસ 16 નું વર્ગમૂળ, એટલે 5. સંકર સંખ્યાનું માન અને એની અનુબદ્ધ સંકર સંખ્યાનું માન હંમેશા સરખા હોય, કારણ કે તમે +4 કરો તોય એ તો 16 જ આવવાના ને, બરાબર. એટલે આની નીચે આપણે નોંધ કરીએ. નંબર 1, સંકર સંખ્યાનું માન અને એની અનુબદ્ધ સંકર સંખ્યાનું માન એ હંમેશા સરખું હોય. નંબર 2, આપણે અનુબદ્ધ સંકર સંખ્યા વ્યાખ્યાયિત કરીને, તો અનુબદ્ધની અનુબદ્ધ, અનુબદ્ધની અનુબદ્ધ એટલે પોતે a પ્લસ IB ની અનુબદ્ધ કોણ, તો a માઇનસ IB, તો a માઇનસ b ની પાછી અનુબદ્ધ સંકર સંખ્યા ગોતો તો કોણ આવે, a પ્લસ IB. ઇમેજનરી પાર્ટની નિશાની બદલવાની હોય. એટલે જોજો ભાઈ, ખાલી તમને એમ કે 2 આ સંકર સંખ્યા છે, હા છે ને. પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવાય કે નહીં, કહેવાય. તો પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને સંકર સંખ્યા કહેવાય. શું કામ? પ્લસ i ઇન્ટુ 0 મૂકી દો તો કોઈ ના પાડે. 2 ને તમે 2 પ્લસ i ઇન્ટુ 0, એટલે b ની જગ્યાએ વાસ્તવિક સંખ્યા b ની જગ્યાએ શું છે, તો કે 0, બરાબર ને. એટલે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા સંકર સંખ્યા છે, પણ પ્રત્યેક સંકર સંખ્યા વાસ્તવિક સંખ્યા નથી. પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે, પણ પ્રત્યેક પૂર્ણાંકને પ્રાકૃતિક ન કહેવાય, એવું ઊંધું નહીં આવાય. n ઉપગણ z, z ઉપગણ q, q ઉપગણ r, r ઉપગણ c. સંકર સંખ્યા ગણને સંકેત આપવાનો છે કેપિટલ C, સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર્સ, કોમ્પ્લેક્સ. હવે તમને એમ કહે કે ભાઈ 2 ની અનુબદ્ધ સંકર સંખ્યા શું, તો કે 2 જ. શું કામ? ઇમેજનરી પાર્ટ શું છે, i ઇન્ટુ 0, એની નિશાની ફેરવી નાખો એટલે શું થાય, 2 માઇનસ i ઇન્ટુ 0, પણ એ તો 2 ના 2 જ રહ્યા ને. એટલે અનુબદ્ધ સંકર સંખ્યા માટે માત્ર કાલ્પનિક ભાગ જો હોય તો એની નિશાની બદલવાની છે, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. માત્ર વાસ્તવિક ભાગ જ આપેલો હોય તો એવી સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા એ પોતે જ થાય, એ પોતે જ થાય, બરાબર. ઓકે, હવે આટલી વાતો સાથે આપણે કંઈક ગણતરીની વાત શરૂ કરીએ, કારણ કે એકલી થિયરી, એકધારી થિયરી ચાલશે તો પાછા તમે થાકી જશો. મેં તમને કીધું ને કે તમારી ટેક્સ્ટબુકમાં સૂત્રોની બહુ લાંબી યાદી છે, પણ એ તમને કોમ્પિટિટિવના લેવલે એનો ઉપયોગ વ્યવસ્થિત કરાવવામાં આવશે. તમને કોમ્પિટિટિવના લેક્ચરમાં સર એ વસ્તુ વ્યવસ્થિત કહેશે. અત્યારે આપણે આટલું જ કરવાનું છે. ગુણાકાર માટે
સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. તમને 2 કૌંસનો ગુણાકાર આવડે છે અને i ની ઘાત ગણતા આવડે છે, બસ પૂરું. એનાથી વિશેષ કંઈ ગુજરાત બોર્ડના લેવલ માટે તમારે તૈયાર કરવાનું નથી થતું. એટલા માટે કે બધા વિદ્યાર્થીઓ જીની તૈયારી નથી કરવાના. એટલે જે વિદ્યાર્થીઓ જીની તૈયારી કરવાના છે એ કોમ્પિટિટિવના લેક્ચરમાંથી એ વસ્તુ મેળવી લેશે. સારું, ચાલો હવે આપણે થોડાક દાખલાઓની વાત શરૂ કરીએ. પહેલું ઉદાહરણ, આ બધી નોંધ તો કરી લીધી હતી ને તમે? વાસ્તવિક સંખ્યાઓ x તથા y માટે એટલું બધું લાંબુ કોણ લખે? xy belongs to r માટે 4x plus I into 3x minus y equal to 3 plus I into minus 6. તો x અને y ની કિંમત શોધો. બે સંકર સંખ્યાઓ સમાન હોય તો અને તો જ એના વાસ્તવિક ભાગ સમાન હોય અને બંનેના કાલ્પનિક ભાગ સમાન હોય. લખી દો. હા, લખી દઈએ. ચાલો કાઉન્સ કરીને a plus ib equal to c plus id. તો અને તો જ a બરાબર c, b બરાબર d. આ ક્રમયુક્ત જોડ જેવું છે. ક્રમયુક્ત જોડ ab અને ક્રમયુક્ત જોડ cd સમાન હોય તો અને તો જ a બરાબર c, b બરાબર d. ખાલી જાણ માટે વાત કરું છું. સંકર સંખ્યાઓમાં છે ને ચડતો કે ઉતરતો ક્રમ નથી. માનો કે 2 plus 3i અને 3 plus 4i, તો મોટું કોણ એવી કમ્પેરિઝન છે જ નહીં. આ ધ્યાન રાખજો, સંકર સંખ્યામાં ક્રમ ગોઠવી શકાતો નથી. જેમ પ્રાકૃતિક સંખ્યાઓમાં 1 2 3 4 આમ ક્રમ ગોઠવીએ, પૂર્ણાંકોમાં ગોઠવીએ. ક્યુમાં નથી ગોઠવી શકતા આપણે, એને આરમાં નથી ગોઠવી શકતા. પણ અહીંયા આરમાં તમે કોણ મોટું છે તો કહી શકો છો ને, બરાબર ને? ધારો કે √3 અને √5, તો ભાઈ √5 મોટા છે. પણ બે સંકર સંખ્યાઓમાં કોણ મોટું છે અને કોણ નાનું છે, કઈ સંખ્યા મોટી કઈ સંખ્યા નાની, એવી કમ્પેરિઝન જ નથી. એટલે વસ્તુ મગજમાં રાખજો, યાદ રાખજો. અચ્છા, આનો કઈ રીતે ઉપયોગ કરશું? બંને બાજુથી વાસ્તવિક ભાગ સરખાવશું. લખીએ, શબ્દોમાં લખીએ ચાલો ને, એટલે તમને સમજાય. વાસ્તવિક અને કાલ્પનિક ભાગ સરખાવતા. વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ સરખાવતા. ડાબી બાજુ વાસ્તવિક ભાગ 4x, જમણી બાજુ 3. કાલ્પનિક ભાગ ડાબી બાજુ 3x minus y અને જમણી બાજુ -6. તો x equal to 3/4. એ કિંમત અહીંયા મૂકશું, 3 into 3/4 minus y equal to -6. તો y equal to 3 × 9 / 4 plus 6. 6 ચોક 24, 24 ને 9 33 ના છેદમાં 4. x અને y શોધવાના હતા. આપણો પ્રશ્ન એવો તો મેં પ્રશ્ન નથી લખ્યો, x અને y ની કિંમત શોધો. મળી ગઈ. ઓકે, એના પછીનું ઉદાહરણ જોશું. ઉદાહરણ નંબર 2 મેળવાનો, પેજ નંબર 103 પર છે. ઉદાહરણ 2. નીચેની સંકર સંખ્યાઓને a plus ib સ્વરૂપમાં દર્શાવો.
હું ટૂંકમાં લખું છું a પ્લસ IB સ્વરૂપમાં દર્શાવો. એમાં નંબર 1 -5i into 1/8i બેનો ગુણાકાર કરી નાખીએ એટલે જે વાસ્તવિક સંખ્યાઓ છે ને એનો ગુણાકાર થયો -5/8 અને i ગુણ્યા i એટલે i². બરાબર ને? હવે i² નું મૂલ્ય તમને ખબર છે કેટલું? -1 એટલે -5/8 into -1 એટલે 5/8. એનો કાલ્પનિક ભાગ ક્યાં? 0 છે. આપણે હમણાં નહોતા વાત કરતા 2 ને 2 વત્તા i ગુણ્યા 0 એમ લખાય. બરાબર? અચ્છા, એમાં બીજી રકમ છે સેકન્ડ -i into 2i into -1/8i ક્યુબ. એની 3 ઘાત. ભલે સ્ટેપ વધે, આપણે નિરાતે સાદુરૂપ આપશું. પહેલા બેનો ગુણાકાર લખી નાખું છું -2i². આમે તમારે 3 કૌંસનો ગુણાકાર કરવો હોય, બરાબર? સપોઝ x+1 ગુણ્યા x+2 ગુણ્યા x+3, તો કોઈ પણ બેનો ગુણાકાર પહેલા કરો ને પછી ત્રીજા સાથે. ઘન કરીએ એટલે માઇનસ નિશાની તો માઇનસ જ રહીએ. -1/8નો ઘન એટલે 2 ની 9 ઘાત થયો. કેટલી? 512. 512 64 તેરી થયા ને. i ઘન. હવે i² નું મૂલ્ય એટલે -1 -1/512 બધાયનું સ્વતંત્ર સાદુરૂપ આપ્યું, પછી એક ભેગા કરશું. i³ ને i² ગુણ્યા i, તમે ભૂલી જાઓ ને ઘાત તો 2 ઘાતમાં વયા જાઓ. i² એટલે -1, ઈ તો પાકું, ઈ તો યાદ જ રાખવું પડે ને. -1 નું વર્ગમૂળ i છે તો i² બરાબર -1. તો i ઘન ને i² ગુણ્યા i આવું વિચારો એટલે -1 ગુણ્યા i. બરાબર ને? તો શું થયું? -i. હવે કરી નાખીએ ભેગા. 1 2 3 ને 4 માઇનસ નિશાની છે એટલે પ્લસ થઈ ગયા. આ બે ઉડી ગયા એટલે શું વધ્યું? i ના છેદમાં 256 સોરી ઇક્વલ ટુ 0 પ્લસ i into 1/256. આપણને a પ્લસ ib સ્વરૂપ કીધું જ ને, એટલે એક્ઝેક્ટ આપણે એમ જ દર્શાવશું જે મોલાને i into 0 લખ્યા હતા એમ. આપણે કાલ્પનિક ભાગ ને વાસ્તવિક ભાગ બે સ્પષ્ટ લખશું. ત્રીજું ઉદાહરણ 5 - 3i એનો ઘન. એટલે આમ તો a પ્લસ ib સ્વરૂપમાં જ દર્શાવવાની વાત છે, એટલે વળી પાછું આપણે લખી નાખીએ a પ્લસ ib સ્વરૂપમાં દર્શાવો. અને સંખ્યા છે 5 - 3i એની 3 ઘાત. જરાય બીવાની જરૂર નથી. તમને 3 ઘાતનું વિસ્તરણ આવડે છે, મને ખબર છે તમને આવડે છે. પહેલા પદનો ઘન, 5 નો ઘન કેટલો? 125. a - b ના ઘનનું વિસ્તરણ આવડે ને? યાદ કરો. a ઘન માઇનસ b ઘન, 3 નો ઘન 27, i ઘન -3ab એટલે 3 પંચા 15 તેરી 45 i કૌંસમાં a - b. આટલું તો આવડે ને? a ઘન -b ઘન -3ab કૌંસમાં a - b થઈ જશે. હવે ડોન્ટ વરી. હમણાં i ઘન ને કેમ ગણવાય આપણે વાત કરી ને, i² ગુણ્યા i એટલે -i -45 ગુણ્યા 5, 5 5 25, 2 5 ચોક 20 ને 45 પંચા 50 પંચા 250 થાય ને, તો 45 પંચા કેટલા થાય? નથી આવડતું તો ગુણાકાર કરી લ્યો. 5 5 25, 2 5 ચોક 20 ને 2 22 225.
બરાબર ને? 5 5 25, 5 24 ને 2 22, 225. અને માઇનસ માઇનસ પ્લસ 45 90 ને 135 આઈ સ્ક્વેર. આઈ બે માં છે, બરાબર ને? હવે આઈ સ્ક્વેર નું મૂલ્ય -1 થાય. ભલે એક સ્ટેપ વધે, વાંધો નહીં, આપણે સરળતાથી વાત કરીએ. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા 27i -225i અને પ્લસ 135 ગુણ્યા -1 એટલે 125 માંથી 135 બાદ થશે એટલે -10 અને 27 માંથી -225 બાદ થશે. 25 કાઢ નાખો એટલે 200 પછી 3 કાઢ નાખો એટલે 197 -197i -10 -197 કેમ ભાઈ? 27 198i 225. હા, બે જ 25 કાઢ નાખો પછી બે જ વધે ને. હા, 3 ક્યાં બાદ કર્યા? અરે હે, આવું નહીં કરવાનું ભાઈ. સોરી, આગળ ગણીએ. ચાલો, હા, હેલું લાગે કા? ઇન્ટરેસ્ટિંગ છે ને? હજી a + ib સ્વરૂપમાં દર્શાવો. અરે વાહ, સરસ. લ્યો ઉદાહરણ 4. વળી પાછો એવો જ પ્રશ્ન. a + ib સ્વરૂપમાં દર્શાવો. -√3 પ્લસ -√2 ઇન્ટુ 2√3 -i. એ ગુણાકાર જ છે, એમાં કઈ નવું નથી. પણ -2 નું વર્ગમૂળ છે ને, એમાંથી -1 નું વર્ગમૂળ i થાય છે. એ પદને આપણે બહાર કાઢી લેશું એટલે -√3 પ્લસ √2i ઇન્ટુ 2√3 -i. અને અહીંયા ગુણીએ એટલે કેટલા વિધા? -6. 2 તેરી 6 થયા ને મેં? માઇનસ માઇનસ પ્લસ √3i. હવે આનો આની સાથે ગુણાકાર એટલે 2√6i થયા ને, પ્લસ 2√6i અને માઇનસ √2i સ્ક્વેર. i સ્ક્વેર એટલે -1, તો -6 પ્લસ √2 પ્લસ i પેલા લખીએ. હા, પેલા લખીએ. હાલ, પેલા લખ્યું ને બધા ib એમ i √3 પ્લસ 2√6. આ તમને ખ્યાલ આવશે ને? i સ્ક્વેર ની કિંમત -1 મૂકીએ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. હા, એ તો i સ્ક્વેર -1 થાય તો તમારે યાદ રાખવાનું છે ફરજિયાત. તમારા દાખલામાં જવાબમાં √3 કોમન કાઢીને લખ્યા છે, લખીએ આપણે. હાલ, બસ તમને એવું ના લાગે કે જવાબ ના આવ્યો. આવ્યો જ કહેવાય. હવે આ બેમાંથી √3 કોમન લખ્યા છે એટલે 1 + 2√2i ને છેલ્લે લઈ ગયા. ઓકે, ચોથું ઉદાહરણ થઈ ગયું ને? પાંચમું ક્યાં ખોવાયું? યસ, ઉદાહરણ 5. 2 - 3i નો ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો. એટલે એમાં આપણે કોઈ સૂત્રની મદદની જરૂર નથી, પાકું કરવાની, ગોખવાની જરૂર નથી. મારું કહેવાનું 3 નો ગુણાકાર માટેનો વ્યસ્ત કોણ? તો કે 1/3. બરાબર. 5 નો ગુણાકાર માટેનો વ્યસ્ત કોણ? 1/5. 2/3 નો ગુણાકાર માટેનો વ્યસ્ત કોણ? 3/2. તો આનો ગુણાકાર માટેનો વ્યસ્ત એટલે 1/2 2 - 3i.
સિમ્પલી તમારે એને a પ્લસ ib સ્વરૂપમાં લઈ આવવાના છે. એટલે અંશ અને છેદને 2 પ્લસ 3i એના વડે ગુણી નાખો. સૂત્ર તમે કોમ્પિટિટિવ માટે પાકું કરજો. ગુજરાત બોર્ડની તૈયારી કરતા વિદ્યાર્થીઓને કાંઈ જરૂર નથી. પેલા પદનો વર્ગ -4 માઇનસ 9i², પણ i² નું મૂલ્ય તો -1 છે ને, એ ફરજિયાત છે. એ ભૂલી ગયા એમ કહેશો તો નહીં ચાલે. ઇક્વલ ટુ 2/13 પ્લસ i ઇન્ટુ 3/13 થઈ ગયું. ઓકે, ચાલો છઠ્ઠું ઉદાહરણ જોઈએ. જસ્ટ અ મિનિટ, આ થોડું સાફ કરી નાખું. ઉદાહરણ 6. હજી એ જ વસ્તુ ચાલે છે ભાઈ. a પ્લસ ib સ્વરૂપમાં દર્શાવો. ખરેખર આમાં તમે એ જ કર્યું હતું હે ને. અત્યારે મેઇન મુદ્દો આ છે, a પ્લસ ib સ્વરૂપમાં દર્શાવો. સાદીમાં એવું છે, જુઓ ને. 10 દાખલા અને 14 ક્લિયર સૂચના a પ્લસ ib સ્વરૂપમાં દર્શાવો. ગુણાકાર માટેનો વ્યસ્ત એ થયું ને, એકના છેદમાં મૂકીને પછી a પ્લસ ib સ્વરૂપ જ થયું. ઓકે, 2 દાખલા છે. પહેલું 5 પ્લસ √2i છેદમાં 1 માઇનસ √2i. અંશ અને છેદને 1 પ્લસ √2i છેદની અનુબદ્ધ સંકર સંખ્યા એના વડે ગુણવાના છે. a પ્લસ ib સ્વરૂપ જોતું હોય ને, એટલે છેદમાં કાંઈ હોય તો પેલા એને દૂર કરો. જેમ અનુબદ્ધ કરણીનો તમે ઉપયોગ કરો છો, બિલકુલ એની જેમ જ. હવે ગુણાકાર કેમ કરવાય તો તમને ખબર છે ને. 5 into 1 એટલે 5 પ્લસ 5 √2i પ્લસ √2i, √2 into √2 એટલે 2i². એના છેદમાં તો ઈઝી છે, પેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. એમાં કઈ 4 પદ લખવાની જરૂર નથી. a પ્લસ બી ગુણ્યા a માઇનસ બી એટલે સ્ક્વેર માઇનસ b². i² ની કિંમત -1 મૂકીને સીધું લખશું. 5 માંથી 2 બાદ એટલે 3 પ્લસ 5 ને 1 6 વર્ગમૂળ 2i. આ 1 ને 2 3. એવું લાગે તો અહીંયા કાઉન્સમાં લખી નાખીએ i² બરાબર -1. ઓકે, તો 1 પ્લસ 2 √2i. હેલું છે કા? મજા આવે એવું છે ને. તો પછી બીજું છે i ની -35 ઘાત. જો પેલા તો ઘાત ઋણ હોય ને એટલે પદને 1 ના છેદમાં લઈ લ્યો. પેલી પવિત્ર ફરજ. તમને જે ઘાત આપી હોય ગમે એવડી 3 આંકડા ભલે ના આપે. કોઈ પણ પૂર્ણાંકની આગળ પાછળ તો યુગ્મ પૂર્ણાંક જ છે. તો આની પહેલાનો યુગ્મ પૂર્ણાંક કોણ? 34. એટલે 35 ઘાત વાળા પદને i ની 34 ઘાત ગુણ્યા i આમ લખાય ને. યુગ્મ ઘાત હોય ને એટલે ઈઝી થઈ જાય. શું કામ? i² બરાબર -1 થાય છે ને. એટલે માની લ્યો કે આ 35 છે તો એની પહેલા 34 એટલે i ની 35 ઘાતને i ની 34 ઘાત ગુણ્યા i આમ લખો તો 34 ઘાત છે એ i² ની 17 ઘાત કહેવાય. i² ની કિંમત મૂકી દો. થઈ ગયું ને ઈઝી. સમજાણું મેં તમને કીધું એ?
એની પહેલાનો યુગ્મ પૂર્ણાંક ઘાતમાં તમે જોઈ લ્યો, પહેલાનો, પછીનો નહીં. આને i² ની 17 ઘાત આમ લખાય. થઈ ગયું સોલ્વ. i² એટલે -1, એનો એની ઉપર ઘાત ઈ તો તમને આવડે ને છોકરાઓ. અયુગ્મ ઘાત હોય તો -1 અને યુગ્મ ઘાત હોય તો +1. આમ હાલો, હવે શું કરવાનું? અનુબદ્ધ કરની ઉપયોગ કરવાનો, સોરી, અનુબદ્ધ સંકર સંખ્યાનો ઉપયોગ કરવાનો. અને અનુબદ્ધ સંકર સંખ્યા શું? i. એટલે છેદમાં -i ગુણ્યા i, એટલે -i² થયા ને, એટલે -1. i² એટલે -1, તો -i² +1 થઈ ગયા ને, કારણ કે i² = -1. તો 0 + i × 1 અથવા 1 × i. તમે 1 × i ખાલી આ લોકો લખ્યા છે, જુઓ લ્યો. હાવ શોર્ટમાં બતાવી દીધું છે, કાંઈ વાંધો નહીં, સમજાય એટલા માટે આપણે થોડું વ્યવસ્થિત ગણ્યું છે. બરાબર? ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાયની ચર્ચા કરશું. 2-3 ટોપિક જ છે, જાજુ નથી એમાં. સમીકરણ ઉકેલવાની વાત એ તો સાવ સહેલી, અને પછી વર્ગમૂળ, બસ. તમારી માસ્ટર ટેસ્ટમાં આ ચેપ્ટર હશે હો. હા, એટલે તમે તૈયાર કરજો. ના MCQ હશે, અનુબદ્ધ સંકર સંખ્યા અને આવું વગેરે. જોઈએ પછી વાત કરીએ. આજે આપણે અહીંયા આપણી વાતને વિરામ આપીએ. ઓકે.